હરિરાયજી મહાપ્રભુજીએ કુલ 100 વલ્લભ સાખી પ્રગટ કરેલ છે, જેમાં આજે વલ્લભ સાખી ક્રમાંક 23 આવશે. શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભયે, તાકો પારન પાવત શેષ. શ્રી વલ્લભ પારન પાવત શેષ. ફરીવાર વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભયે, તાકો પારન પાવત શેષ. શ્રી વલ્લભ પારન પાવત શેષ. આ સાખીમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને કલ્પ દ્રુમ ફલ્યો એટલે કે કલ્પ વૃક્ષ સાથે સરખામણી કરી છે. આ કલ્પ વૃક્ષ એવું છે કે જે દૈવી જીવોને મનવાંછિત ઈચ્છાઓ મનોરથો પૂરો કરવા માટે સમર્થ છે, એટલે કલ્પદ્રુમ કહ્યું. અને એ કલ્પદ્રુમ એટલું બધું ફેલાયું છે, એની શાખાઓ. પણ પહેલા ફળ કીધું, ફલ લાગ્યો વિઠ્ઠલેશ. એટલે કલ્પદ્રુમ એવા મહાપ્રભુજીના આત્મજ શ્રી વિઠ્ઠલેશ શ્રી ગુસાઈજી એ સાક્ષાત દૈવી જીવો માટે ફળરૂપ છે. એટલે કે જે વૃક્ષ છે એ વૃક્ષ મૂળ છે. એટલે કે મહાપ્રભુજી જે છે એ સ્વામિનીજી ગુણ રૂપે હોવાથી પુષ્ટિ માર્ગના મૂળ છે, થડ રૂપે વૃક્ષ રૂપે છે. પણ એમાં જો સાર રૂપ કોઈ ફળ હોય તો એ પૂર્ણ પુરુષોત્તમ એવા શ્રી કૃષ્ણચંદ્ર ગુણ રૂપે શ્રી ગુસાઈજી છે, એટલે એમને ફળ કીધા. અને શાખા સબ બાલક ભય, અને જે એમનાથી જે એમના વંશજો છે શ્રી વિઠ્ઠલનાથજીના 7 લાલજી, શ્રી ગિરધરજી, શ્રી ગોવિંદજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી ગોકુલનાથજી, શ્રી યદુનાથજી, શ્રી રઘુનાથજી અને શ્રી ઘનશ્યામજી, આ 7 બાળકો અને એમના પણ પછી જે વંશ અત્યારે ભૂતલ ઉપર પહેલું ઘર અને છઠ્ઠું ઘર બિરાજમાન છે, આ જેટલા પણ બાળકો થયા તેમના માટે કહ્યું શ્રી હરિરાયજીએ કે શાખા સબ બાલક ભય. એટલે કે જે કલ્પવૃક્ષ એ મહાપ્રભુજી છે, ફળ એ વિઠ્ઠલેશ છે, પણ એ વૃક્ષની જે શાખાઓ એટલે કે ડાળીઓ છે એ બધા બાળકો છે. અને આમાંથી કોઈનો પણ પાર પામવાનું સામર્થ્ય શેષનાગમાં નથી. કારણ કે શેષનાગનું જે સામર્થ્ય છે કે એ 1000 ફણા 1000 મુખ અને ભગવાન વિષ્ણુના ગુણગાન કર્યા કરે છે, જેવી રીતે મર્યાદા માર્ગીય શેષ. એવી રીતે ગર્ગ સંહિતા હવે શરૂ થશે, બસ આ 41 પત્રો પતશે એટલે એમાં આવશે કે ગોલોકની રક્ષા પાછા શેષનાગ જ કરે છે. અને એ જ શેષનાગ પાછા બલરામ થઈ અને ઠાકોરજીની સાથે સખા ભાવે ગાયો વિચરણ કરવા જાય, ગાયો ચરાવવા જાય તો સાથે વિચરણ કરે છે. એટલે એમને 2 લાભ મળે છે, એક તો ગોલોકની રક્ષા કરવાનો અને બીજો બાળક રૂપે ઠાકોરજીની સાથે ગૌચારણનો. એટલે તો ભૂતલ ઉપર આ બંને સાથે પ્રગટ થયા છે, ગોપીનાથજી અને વિઠ્ઠલનાથજી. એટલે કહ્યું કે જે મહાપ્રભુજી જે છે કલ્પદ્રુમ અને ફળ રૂપે જે વિઠ્ઠલેશ અને જે શાખાઓ એટલે કે ડાળીઓ રૂપે જે બાળકો, એમાં એમનો પાર પામવાનું સામર્થ્ય શેષમાં પણ નથી. તો કેમ નથી? તો એનું કારણ તો આપણે જાણીએ જ છીએ કે શેષ જે છે એ બલરામ છે અને અહીંયા ગોપીનાથજી છે. તો એ ગોપીનાથજીને પુષ્ટિ માર્ગના આચાર્ય તરીકે મોટા પુત્ર હોવા છતાં પણ
આપે એમને સ્થાન નથી આપ્યું. આપે એ આજ્ઞા આપના મહાપ્રભુજીએ આપના નાના આત્મા જેવા ગુસાઈજીને આપી. તો એ જ કારણથી કે ગોપીનાથજી એ બલરામજીનો અવતાર હોવાથી ગોપીનાથજીનું ગોપીઓના લીલામાં પ્રવેશ નથી, નિકુંજ લીલામાં, અને એમનો અધિકતમ મર્યાદામાં ભાવ છે. એટલે જ એમનાથી સેવ થયેલા જેટલા પણ સ્વરૂપો પુષ્ટિ માર્ગમાં એને સમાવ્યા નથી. અને એટલા માટે જ જે મદન મોહન કયું સ્વરૂપ છે જે ત્યાં બિરાજે છે બંગાળીઓને આપેલું, એ પણ આપથી સેવિત થયેલું હતું ગોપીનાથજીથી. એટલે ગોપીનાથજી એ શેષ છે, અને શેષનું સામર્થ્ય નથી કે એ મહાપ્રભુજી એટલે કે સ્વામિનીજીના વિઠ્ઠલેશ એટલે કે રસો વૈસહ શ્રી કૃષ્ણના અને આપના શાખાઓ એટલે કે વલ્લભકુલ બાળકો એટલે કે જેમનું પ્રાગટ્ય હવે આવશે આગળ સ્મયાપહ નામમાં, કે એ જે અચ્છેદકુલ બાળકોનું પ્રાગટ્ય ક્યાંથી થયું છે, તો એ ગોકુલનાથજી તેમાં વર્ણન કરશે કે એમનું પ્રાગટ્ય તો સ્વામિનીજીના શ્રી અંગમાંથી પ્રગટ થયેલા લલિતા વિશાખા છે. એ લલિતા વિશાખાના શ્રી અંગમાંથી જે પ્રાગટ્ય થયું છે ગોપીજનોનું ઠાકોરજીની લીલામાં સહાયક થવા માટેનું, એમાંથી વલ્લભકુલ બાળકોનું પ્રાગટ્ય છે. એટલે એ પણ શેષ નાગ એટલે કે બલરામજી માટે અગોચર છે, કેમ કે મૂળમાં તો એ બધું નિકુંજ લીલામાં સહાયક એવા છે બધા બાળકો પણ મૂળમાં. એટલા માટે થઈને કહ્યું કે એમનો પાર શેષ ના પામી શકે. એટલે શ્રી વલ્લભ એ તો પુષ્ટિ દૈવી જીવો માટે કલ્પવૃક્ષ સમાન છે, જેના ઉપર એક જ ફળ પ્રગટ થયેલ છે, સાક્ષાત વિઠ્ઠલેશ. એટલે વિઠ્ઠલેશ સમાન બીજું કોઈ નથી, અને વલ્લભ સમાન તો વિઠ્ઠલેશ પણ નથી. એટલે જ ગુસાઈજી કહે છે કે આ માર્ગ તો વલ્લભથી છે, અને વલ્લભ કહે છે કે આ માર્ગનો પ્રચાર કરશે તો માત્ર ગુસાઈજી કરશે. એટલે આ બે સમાન કોઈ નથી. કોઈ એમ માની લે કે અમે જ વલ્લભ છીએ, અમે જ વિઠ્ઠલ છીએ, યાહી મેં વલ્લભ યાહી મેં ગોકુલ, તો એ મિથ્યા સમજવું. શ્રી ગુસાઈજી પ્રગટ થયા છે, અને શ્રી ગુસાઈજીના વંશમાં જે બાળકો પ્રગટ થયા છે તે દિવ્ય કલ્પવૃક્ષની શાખા સમાન છે. એટલે ભાવાર્થમાં જોવા જઈએ તો અનેક જન્મોથી ગોલોકથી વિખૂટા પડેલા દૈવી જીવોને હવે વલ્લભ શ્રી ગુસાઈજી તથા વલ્લભ કુલનો એવો આશ્રય પ્રાપ્ત થઈ ગયો છે કે જે કલ્પવૃક્ષ સમાન ફળ આપનાર છે. એમાં કલ્પવૃક્ષ વલ્લભ છે, કલ્પવૃક્ષનું મુખ્ય ફળ શ્રી વિઠ્ઠલ છે, તથા તે દિવ્ય વૃક્ષની ડાળીઓ તે બાળકો છે. તેમના થકી જે કોઈ પણ દૈવી જીવો બ્રહ્મ સંબંધ થકી શરણે આવે છે ત્યારે સર્વ પૂર્વજન્મના તથા આ જન્મના પાપો દોષો પ્રારબ્ધ કર્મોથી મુક્ત થઈ જાય છે. જેને જેવો ભાવ એવું ફળ પ્રાપ્ત કરી લે છે, જેમ કે વાત્સલ્ય ભાવ, શૃંગાર ભાવ, સખ્ય ભાવ. અને તેમને હવે પૃથ્વીના 84 લાખ યોનિમાંથી છુટકારો થતા છેવટે ગોલોક ધામની પ્રાપ્તિ થઈ જાય છે. જેથી શ્રી વલ્લભ કુલને બિંદુ સૃષ્ટિ કહેવાય છે, અને વૈષ્ણવોને નાદ સૃષ્ટિ કહેવાય છે. જેમનું બિંદુ સૃષ્ટિનું સામર્થ્ય અલૌકિક છે, તેમનો પાર શેષ શેષ એટલે અનંત ભગવાન પણ પામી શકતા નથી. તેથી જ વલ્લભાખ્યાનમાં 9મા આખ્યાનમાં શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર ગોપાલદાસજીએ જે ગાયું એ સાક્ષાત શ્રી ગુસાઈજીનો જ ભાવ છે કે નિત્ય પ્રતિક્ષણુ ક્ષણુ સમરીએ શ્રી વલ્લભનો પરિવાર રે રસના શ્રી પુરુષોત્તમ પ્રગટિયા જગતનો કરવા ઉદ્ધાર રે રસના કલીમાં કારણ એ છે બીજું સર્વે ભૂમિનો ભાર રે રસના
એ વિના બીજું સર્વે બાદલો 14 લોકના શણગાર રે રસના. જેમાં ગોપાલદાસજીએ શ્રી વલ્લભના 2 પુત્રોનું વર્ણન શ્રી ગુસાઈજી કે જેઓ પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય છે. તો કોઈને પ્રમાણ જોઈએ કે ગુસાઈજી એ શ્રી કૃષ્ણ જ છે એનું કોઈ પ્રમાણ છે ખરું? આમ તો વારંવાર એવું આવે છે વાર્તા પ્રસંગમાં કે જે અધિકારી જીવ હોય એને ખેંચવો હોય તો શ્રી ગુસાઈજીએ એને પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના 220 દર્શન આપ્યા અને એ જીવ ખેંચાયો. એવું તો અનેક વખત પ્રમાણ છે જ, પણ એક પ્રમાણ તો એવું છે કે જે પ્રત્યક્ષ આપના મુખે આપે કહ્યું છે કે અમે જ પોતે વસુદેવના જેલમાં પ્રગટ થયા છીએ. આ શ્રી ગુસાઈજીના વચન જો કોઈને પ્રાપ્ત કરવા હોય તો એ 252 વૈષ્ણવની વાર્તામાં 174મી વાર્તા ધર્મદાસની વાર્તામાં આવે છે કે એમાં આપે સ્વયં કહ્યું આપના તૃતીય બાલકૃષ્ણજી લાલનશ્રીને કે અમે જ વસુદેવજીના ઘરે પ્રગટ થયેલા અને ગોપીનાથજીનું બલરામજીનું પ્રાગટ્ય છે અને તેમના 7 લાલન તથા એટલે કે ગુસાઈજીના 7 લાલન તથા તેમના વહુજીઓ બેટીજીઓનું નામ સહિત દિવ્ય વર્ણન પુષ્ટિ સૃષ્ટિ તો જાણે જ છે કે શ્રી ગુસાઈજી પ્રભુની કૃપાથી આપના ચરવિત તાંબુલના અધરામૃતને પ્રતાપે આપશ્રીની પ્રેરણાથી જ ગોપાલદાસજી એ વર્ણન કર્યું છે. તેનો ભાવ સ્પષ્ટ છે કે શ્રી ગુસાઈજીને આપના વંશના બાળકો ઉપરાંત વહુજી બેટીજી પણ એટલા જ વહાલા છે અને તેમના પણ પુત્ર તથા પૌત્રાદિકનું સ્મરણ કરેલ છે. અને વલ્લભ આખ્યાનમાં છેલ્લી ટૂંકમાં ગોપાલ આ જે વાત છે કે જે વલ્લભ કુલમાં જે બાળકો અને વહુજી બેટીજીનો પણ મહિમા છે એ શ્રી ગોકુલનાથજીએ સર્વોત્તમજીમાં પણ એક નામમાં કહ્યું છે કે મહાલક્ષ્મી જે વહુજી છે મહાપ્રભુજીના એ સાક્ષાત લક્ષ્મીજીનો અવતાર છે અને પછી જે પણ વહુજી બેટીજી છે એ બધા જ એ સાક્ષાત ઠાકોરજીના જ દિવ્ય અંશ અવતારો છે, એટલે કે ઠાકોરજીના લીલામાંથી જ પડેલા છે અને બધાનું મહાત્મ્ય એ મહાપ્રભુજી સમાન એટલે કે અલૌકિક છે. એ ભાવ જ રાખવો, નહીં તો અપરાધ થાય. ત્યાં સુધી આપણે આજ્ઞા કરી જે આવશે. અને વિઠ્ઠલ કલ્પદ્રુમ ફલ્યો તેની શાખા પ્રસરી અને તે રસના એનો ભાવ એ કે વર્તમાનના ભૂતલ પર જે શ્રી વલ્લભકુલ બિરાજી રહ્યું છે તે માટે જ શ્રી હરિરાયજી આ શાખામાં ગાયું છે કે વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો ફલ લાગ્યો વિઠ્ઠલેશ શાખા સબ બાલક ભય તાકો પાર ન પાવત શેષ. આજે 23મી સાખી આવી, આવતીકાલે 24મી સાખી આવશે.